गीता मात की जय। श्रीमद् भगवद गीता अध्ययन સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા આપ સૌ ગીતા પ્રેમી, જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કર્યો। પ્રારંભ કરતા પૂર્વ આગામી સપ્તાહમાં યોગીની એકાદશી, નિજ જેઠ વદ એકાદશી, સ્માર્ત એકાદશી શુક્રવારે અને ભાગવત એકાદશી શનિવારે। એકાદશીનું વ્રત 12ના વેદવાળું કરવાનું હોવાથી આપણે શનિવારે 11નું વ્રત કરવાનું છે। પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 વિભૂતિ યોગના 5મા શ્લોક પર્યંતનો વિચાર કર્યો। ચોથા અને 5મા શ્લોકમાં ભગવાને આપણા ચિત્તમાં જે વિવિધ ભાવ સંપદા ભરેલી છે તેનો વિચાર કર્યો। ભગવાને પ્રાણીઓમાં ભાવ રૂપે 20 વિભૂતિ બતાવી, એની વાત આપણે ચોથા અને 5મા શ્લોકમાં કરી। હવેના શ્લોકમાં ચોથા અને 5મામાં 20 ભાવ સંપદાની વાત કરી। હવેના શ્લોકમાં ભગવાન 25 વિભૂતિઓ બતાવી રહ્યા છે કે જે સમસ્ત પ્રાણીઓમાં વિશેષ પ્રભાવશાળી અને જગતના કારણો છે। આ 25 વિભૂતિઓ જે ભગવાન દર્શાવી રહ્યા છે તે આ શ્લોકમાં છે। આપણે પહેલા શ્લોકનું પારાયણ કરી અને શબ્દાર્થ સમજી લઈએ। અધ્યાય 10 શ્લોક 6, પાન નંબર 153। આજના અધ્યાયનો આ શ્લોક છે પાન 153, 10મો અધ્યાય 6થો શ્લોક। મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમઃ પ્રજા। સપ્ત એટલે 7, મહર્ષય એટલે મહર્ષિજનો, પૂર્વે એટલે પૂર્વે થયેલા, ચત્વાર એટલે 4 સંકાદી કુમારો, તથા તેમજ મનવઃ સ્વયંભૂ આદિ 14 મનુઓ, માનસાહ મારા સંકલ્પથી, જાતા જન્મેલા છે, મદભાવાહ મારામાં ભાવ શ્રદ્ધા ભક્તિ રાખનારા છે, યેષામ જેમની, લોકે એટલે સંસારમાં, ઇમા એટલે આ સગળી, પ્રજા એટલે પ્રજા છે। સરળ અર્થ ગીતાજીમાં આપેલો છે। 7 મહર્ષિજનો, 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ કુમારો તથા સ્વયંભૂ આદિ 14 મનુઓ, આ બધાએ મારા સંકલ્પથી જન્મેલા છે અને મારામાં ભાવ એટલે શ્રદ્ધા અને ભક્તિ રાખનારા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે। આ શ્લોક સૃષ્ટિ રચના સંબંધી છે અને ઇન્ફોર્મેટિવ શ્લોક છે, માહિતીપ્રદ છે। શ્લોકમાં ભગવાનની ભૂમિકા કઈ છે? આ શ્લોક કહેતી વખતે ગીતામાં ભગવાનની જુદી જુદી ભૂમિકાઓ છે। પ્રત્યેક શ્લોક કહેતી વખતે ભગવાન જુદી જુદી ભૂમિકાઓ નિભાવી રહ્યા છે। તો આ શ્લોકમાં ભગવાનની ભૂમિકા કઈ છે? ઉદાહરણ આપો કે જેવી રીતે એક અબજોપતિ ઉદ્યોગપતિ હોય, હવે એ વૃદ્ધ થયો છે અને એનું સામ્રાજ્ય ચારે બાજુ સ્થાપેલું છે, ત્યારે તે પોતાના પુત્રોને પૌત્રોને બેસાડીને બધી વાત કરે કે જ્યારે આ ઉદ્યોગ શરૂ કર્યો ત્યારે આવી પરિસ્થિતિ હતી, કયા કયા વ્યક્તિઓ મારી સાથે જોડાયા, કેવો સંઘર્ષ કર્યો,
કેવી રીતે મેં આ વ્યવસાય શરૂ કર્યો અને તેમાં કેટલી વિપત્તિ આવી, કેટલી અનુકૂળતાઓ મળી, એમ પોતાનો આખો જ ભૂતકાળ, ભવ્ય ભૂતકાળ છે, એ પોતાના પુત્ર અને પૌત્રોને, પરિવારજનોને ભેગા કરી અને વડીલ વ્યક્તિ કુટુંબનો જેવી રીતે કહેતો હોય આવી રીતે શરૂ થયું. એવી રીતે ભગવાનની આ ભૂમિકા છે. ભગવાન અર્જુનને નિમિત્ત બનાવી આપણને સૌને કહે છે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ આવી રીતે થઈ. શરૂઆતમાં આટલા લોકોને મેં નિર્માણ કર્યા અને પછી આવી રીતે આ સૃષ્ટિને ઉત્પન્ન થયો, આ સૃષ્ટિની નિર્મિતિ થઈ. એટલે આ શ્લોકમાં ભગવાનની ભૂમિકા પિતામહની છે. અને ભગવાન કહી ગયા છે, જો નવમા ભગવાન તો પિતા પણ છે અને પિતામહ પણ છે. 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, આ સમગ્ર સૃષ્ટિનો હું પિતા છું અને પિતામહ છું. 9મો અધ્યાય 17મો શ્લોક, પાન નંબર 145. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓમકાર રક્ષામા યજુરેવ ચ. આ સકલ જગતનો ધાતા એટલે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા, માતા, દાદા, જે જાણવા યોગ્ય છે તત્વ, પવિત્ર ઓમકાર, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ પણ હું જ છું. એટલે ભગવાને આગળ કહ્યું છે કે આ સૃષ્ટિનો પિતામહ, દાદો પણ છું અને દાદાનો પણ દાદો છું. એટલા માટે ભગવાન હવે પોતે જ આ શ્રીમદ ભગવદ્ ગીતાની વિશેષતા છે. તમે જ્યારે બીજા ગ્રંથો વાંચશો ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ કોઈક ત્રીજી વ્યક્તિ, ચોથી વ્યક્તિને કહેતું હશે. અહીંયા સ્વયં ભગવાન પ્રથમ પુરુષ એક વચનમાં કહે છે કે આ બધા જ મારા સંકલ્પથી જન્મેલા છે અને આ સમસ્ત પ્રજા એ તેમની પ્રજા છે. એટલા માટે આ શ્લોક સૃષ્ટિ રચના સંબંધી છે. આગળના શ્લોકમાં 20 ભાવો બતાવ્યા અને અહીંયા 25 વિભૂતિઓ. એક જ શ્લોકમાં ભગવાને 25 વિભૂતિ, એટલે ભગવાને કઈ વ્યક્તિની 7 મહર્ષિઓ, મહર્ષય સપ્ત, જુઓ 7 મહર્ષિઓ, ચત્વારહ એટલે 4 સંકાદિક કુમાર, કેટલા થયા? 7 ને 4 11, અને મનવહ 14 મનુઓ, એટલે 25 14 મનુઓ એટલે 7 મહર્ષિઓ, 4 સનત કુમારો, 14 મનુઓ, એમ કરીને 25 વ્યક્તિ રૂપે ભગવાને વિભૂતિઓ કહી છે. આ 25 વ્યક્તિ વિભૂતિઓનો ઉલ્લેખ ભગવાને શા માટે કર્યો છે? કારણ એ છે કે સૃષ્ટિની ઉત્પત્તિ સાથે આ વ્યક્તિઓ સંકળાયેલી છે. જેવી રીતે કોઈ ઉદ્યોગપતિ, મેં હમણાં જ કહું, વડીલ જ્યારે પોતાના વ્યવસાયમાં જે વ્યક્તિઓ સંકળાયેલી હોય એ બધાનો ઉલ્લેખ કરે છે. મને પૂર્વકાળમાં, ભૂતકાળમાં આ લોકોએ બહુ સહકાર આપ્યો, સાથ આપ્યો. એવી રીતે ભગવાને આ 25 વ્યક્તિઓનો નામોલ્લેખ કર્યો છે. આ 25 વ્યક્તિ એટલે 7 મહર્ષિઓ, 4 સનત કુમારો અને 14 મનુ. સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. ઉપનિષદોમાં એટલે કે વેદાંતમાં સૃષ્ટિ નિર્માણના 5 પ્રકારો બતાવ્યા છે. કહ્યા છે કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા સૂત્રાત્મક છે. એટલે એક જ શ્લોકમાં સૃષ્ટિની ઉત્પત્તિના બધા જ કારણો કહ્યા છે. અને સૃષ્ટિ નિર્માણનો પહેલો પ્રકાર કયો છે? આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આપણે કોણ છીએ? આ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 3 વસ્તુનો સ્પષ્ટ પરિચય કરાવ્યો છે. આપણે કોણ છીએ, આ જગત શું છે, અને બંનેના અધિષ્ઠાન ભગવાન પોતે, હું કોણ છું અને કેવી રીતે મેં આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, એ ભગવાન બતાવે છે. હવે સૃષ્ટિ નિર્માણનો પહેલો પ્રકાર છે કે ભગવાને પોતાના સ્વરૂપમાંથી
આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. આ બહુ તાત્વિક વાત છે. પોતાના સ્વરૂપમાંથી આખી સૃષ્ટિનું નિર્માણ કર્યું. એકોહમ બહુશ્યામ, ભગવાને પોતાના જ સ્વરૂપમાંથી. શંકરાચાર્ય એમ કહે છે, એકમેવ બ્રહ્મ, આ જગતમાં સમગ્ર બ્રહ્માંડમાં એક જ તત્વ છે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ છે, અદ્વિતીય છે. એટલે ભગવાને પોતાના સ્વરૂપમાંથી સૃષ્ટિનું નિર્માણ કર્યું. કેવી રીતે? મહાપ્રભુજી ઉદાહરણ આપે છે કે જેવી રીતે કરોડીઓ જાળું નિર્માણ કરે છે ત્યારે બહારથી કશી વસ્તુ નથી લાવતો, પોતાની લાળમાંથી એ આખો જાળો બનાવે છે. અને જ્યારે તેને સમેટવાનું હોય ત્યારે પોતે જાળો પોતાના મુખમાં સમેટી લે છે. એવી રીતે ભગવાને આ સૃષ્ટિ નિર્માણનો પહેલો પ્રકાર છે. હવે તમને એમ થાય કે ભગવાને પોતાનામાંથી બધી જ વસ્તુઓ ઉત્પન્ન કરી, તો ભાગવતમાં પ્રસંગ આવે છે. અને આપણે ભાગવતના 10મા સ્કંદમાં જે એક લીલા પ્રભુ કરી રહ્યા છે, કઈ લીલા છે કે બ્રહ્માજી ભગવાનની પરીક્ષા કરવા ભગવાન છાક લીલા કરે છે. છાક લીલા એટલે બધા જ ગોપસખાઓની સાથે બેસી અને ભગવાન બધા જ ગોપસખાઓનું લાવેલું સામગ્રી આરોગે છે. અને જ્યારે મધુમંગલની છાશ આરોગતા બધા જ ગોપ બાળકો ભગવાનની પાસે માગે છે, પ્રભુ અમને પણ આ હે કૃષ્ણ અમને છાશ ચાખવા દો. ભગવાન એટલા બધા વખાણ કરે છે. ત્યારે ભગવાન કહે છે કે તમને બધાને નહીં મળે, કારણ કે છાશ ઓછી છે. જેને જોઈએ મેરી હથેળી ચાટ, મારી હાથ ચાટો. આ દ્રશ્ય વ્રજભૂમિમાં થયું. અને બ્રહ્માએ આકાશમાંથી જોયું કે આ બ્રહ્મ છે કે જે સામાન્ય અભણ ગોપ બાળકોને પોતાના હાથે ઈશ્વરની પરીક્ષા છે. અને પછી જ્યારે એક ગોપ સખાએ જોયું કે કનૈયા આપણા વાછરડા ક્યાં છે, ત્યારે ભગવાન સમજી ગયા કે બ્રહ્માને પણ બોધપાઠ શીખવાડવો છે. એટલે ભગવાન પોતે શોધવા ગયા વાછરડા. અને વાછરડા જેવું ભગવાન શોધવા ગયા તેવું બ્રહ્માએ આ ગોપ સખાઓને બ્રહ્મલોકમાં છુપાવી દીધા, સંતાડી દીધા. આ બાજુ વાછરડા ગયા, આ બાજુ ગોપ સખાઓ ગયા. કૃષ્ણ આવીને જોવે છે તે એકલા જ છે, વાછરડા નથી, ગોપ સખા નથી. અંતર્યામી પ્રભુને સમજતા વાર ન લાગી કે આ બ્રહ્માએ મારી પરીક્ષા કરી છે. 1 સેકન્ડના 100મા ભાગમાં ભગવાને બધા જ રૂપો ધારણ કર્યા. જેવા વાછરડા હતા તેવા વાછરડા, જેવા ગોપ બાળકો હતા એવા ગોપ બાળકો. અને ભાગવતમાં સુખદેવજીએ પરીક્ષિત રાજાને આનું વર્ણન કરતા કહ્યું છે. સુખદેવજી જેવા વિરક્ત અદ્વૈત સિદ્ધાંતના સ્થાપક જ્યારે કોઈ વર્ણન કરતા હોય ત્યારે તેની પાછળ તત્વ હોય છે. એટલે સુખદેવજી વર્ણન કરે છે, યાવદ વત્સ પવત્સ કાલ્પકવપુ યાવદ કરાંગ્ર્યાદિકમ યાવદ સૃષ્ટિ યષ્ટ વિષાણ વેણુ દલશિક યાવદ વિભૂષાંબર યાવદ શીલ ગુણાવિધાકૃતિવયો યાવદ વિહારાદિકમ સર્વમ વિષ્ણુમયમ ગિરોંગ વદજ સર્વસ્વ રૂપો બભવ. આ મૂળ શ્લોક છે ભાગવત. એનો અનુવાદ એવો થાય, હે રાજન, પરીક્ષિતને કહે છે તે બાળકો અને વાછરડા જે બ્રહ્માજી લઈ ગયા હતા એ પોતાના બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ છુપાવી રાખ્યા હતા. એ જેવા હતા, જેટલી સંખ્યામાં હતા, જેટલા નાના નાના તેમના શરીર હતા, તેમના હાથ પગ જેવા જેવા હતા, તેમની પાસે જેટલા અને જેવા છડીઓ, શૃંગવાદ્યો, વાંસળીઓ અને શિકા હતા. અને જેટલા અને જેવા વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હતા તેવા તેમના શીલ, સ્વભાવ, ગુણ, નામ અને અવસ્થા જેવી હતી એ પ્રમાણે એ લોકો જે પ્રમાણે ખાતા હતા, પીતા હતા, ચાલતા હતા, બરાબર તેના જેવા જ. અને તેટલા રૂપોમાં ભગવાન પ્રગટ થયા. સર્વસ્વ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા. સર્વ સ્વરૂપો બભવ.
જો આ તે નાની લીલાનો પ્રસંગ છે. 1 સેકન્ડના 100મા ભાગમાં ભગવાને પોતાના સ્વરૂપમાંથી આ ગોપ સખાઓ, વાછરડાઓ, જેવો ગુણ, જેવો શીલ, જેવા વસ્ત્ર, જેવો પોશાક, એવા જ ભગવાન બની ગયા. તો ભગવાને જેવી રીતે આ ગોપ બાળકોને નિર્માણ કર્યા, વાછરડાને નિર્માણ કર્યા, એવી રીતે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. ભગવાનને ક્યાં પરિશ્રમ કરવાનો હતો? જેવું સર્વમ વિષ્ણુમયમ જગત, સમસ્ત જગત વિષ્ણુમય છે. એક રૂપ, ભગવાને અનેક રૂપો લીધા, એકના અનેક થયા. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે. આ સૃષ્ટિ નિર્માણનો પહેલો પ્રકાર કયો છે? ભગવાને પોતાનામાંથી અનેક રૂપો નિર્માણ કર્યા, એને આત્મસૃષ્ટિ કહેવાય. આ પહેલો પ્રકાર, આત્મસૃષ્ટિ. પોતાનામાંથી જ પ્રભુ બધું જ થયા. અને અદ્વૈતનો આ સિદ્ધાંત છે, ફિલોસોફીનો. આ બ્રહ્માંડમાં એક જ તત્વ છે અને સમગ્ર બ્રહ્માંડ એ તત્વનો આવિર્ભાવ છે. સમગ્ર બ્રહ્માંડ એ તત્વમાંથી પ્રગટ થયેલું છે. એટલા માટે અદ્વૈતનો સિદ્ધાંત છે આ સૃષ્ટિ રચનાનો પહેલો પ્રકાર. બીજો પ્રકાર ભગવાને અહીંયા બધા જ ઉલ્લેખ કર્યા છે. બીજો પ્રકાર, કોઈક વાર ભગવાનને સૃષ્ટિ નિર્માણ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેમના પ્રારંભમાં પ્રભુ શું કરે છે? પ્રકૃતિ અને પુરુષનું એક યુગલ નિર્માણ કરે છે. જો આ બીજો પ્રકાર છે. આ પહેલો પ્રકાર આત્મસૃષ્ટિ, પોતાના જ સ્વરૂપમાંથી અનેક રૂપો નિર્માણ થાય છે. બીજો પ્રકાર છે ભગવાનને કોઈક વાર ઈચ્છા થાય કે આ વખતે સૃષ્ટિનું નિર્માણ પ્રકૃતિ અને પુરુષનું એક યુગલ નિર્માણ કરે છે. પ્રકૃતિ એટલે શું? આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા છે. પ્રકૃતિ એટલે ભગવાનની શક્તિ. તે શક્તિમાં ભગવાન સત્વ, રજસ અને તમ એ ત્રણેય ગુણો રૂપે ભગવાન પ્રવેશ કરે છે. જળ પ્રકૃતિ છે અને એ જળ પ્રકૃતિમાં ભગવાન ત્રિગુણાત્મક રૂપે પ્રવેશ કરે છે. સત્વ, રજ અને તમ, અને સમાન અવસ્થામાં નિવાસ કરે છે. તેથી પ્રકૃતિને કેવી કહેવાય? ત્રિગુણાત્મિકા. આ પ્રકૃતિ કેવી છે? ત્રિગુણાત્મિકા. અને આ પ્રકૃતિ દ્વારા ભગવાન એ જગતનું નિર્માણ કરે છે. અને પ્રકૃતિ એટલે પ્રભુની કૃતિ. પ્રકૃતિ એટલે પ્રકૃષ્ટેન કૃતિ. ભગવાને પોતાનું વિશિષ્ટ સર્જન કર્યું. એ પ્રકૃતિ, જગતરૂપી કૃતિ જેમણે અતિ સુંદર રીતે નિર્માણ કરી, એનું નામ પ્રકૃતિ. અને પ્રકૃતિ અને પુરુષના યુગલનું નિર્માણ કર્યા બાદ ભગવાને શું કર્યું? 28 તત્વો નિર્માણ કર્યા. જો આ બીજો પ્રકાર જે ભાગવતમાં છે, પદ્મ પુરાણમાં છે, વિષ્ણુ પુરાણમાં છે અને ઉપનિષદમાં અને વેદાંતમાં છે. આપણને ગીતાના અધ્યયનશીલ વ્યક્તિના પ્રશ્ન થવો ન જોઈએ કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. આપણે વાનરમાંથી માનવ થયા જ નથી. આપણો સિદ્ધાંત, વૈદિક સિદ્ધાંત ખૂબ જુદો છે. ઉત્ક્રાંતિનો સિદ્ધાંત એની રીતે એ વૈજ્ઞાનિક રીતે સત્ય હશે પ્રાણીની અવસ્થાને કારણે, પરંતુ આપણે કેવી રીતે ઉત્પન્ન થયા છે? તો ભગવાને પ્રકૃતિ અને પુરુષનું યુગલ નિર્માણ કર્યું. પછી ભગવાને 28 તત્વમાં પહેલું તત્વ નિર્માણ કર્યું, મહત તત્વ. મહત તત્વ એટલે અહંકાર. એ નિર્માણ થયો. આ અહંકારના 3 પ્રકાર થયા: તામસ, રાજસ અને સાત્વિક. બહુ સંક્ષેપાત્મક રીતે, સૂત્રાત્મક રીતે સમજીએ છીએ. મહત તત્વમાંથી, મહત એટલે અહંકાર. અહંકાર પહેલાં નિર્માણ થાય, પછી જ આગળની બધી જ વસ્તુઓ નિર્માણ થાય છે. તો અહંકારના 3 પ્રકાર: તામસ, રાજસ અને સાત્વિક. હવે તામસ અહંકારમાંથી 5 મહાભૂત તત્વો ઉત્પન્ન થયા. જો આ બરાબર સમજો, તામસ અહંકારમાંથી 5 મહાભૂત તત્વ: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. અને 5 મહાભૂત તત્વ કહેવાય. તેમાંથી 5 તન્માત્રાઓ થઈ.
કઈ તન્માત્રાઓ? આકાશનો ગુણ શબ્દ છે, વાયુનો ગુણ સ્પર્શ છે, અગ્નિનો ગુણ રૂપ છે, જળનો ગુણ રસ છે અને પૃથ્વીનો ગુણ ગંધ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 તન્માત્રાઓ. 5 મહાભૂત, એમાંથી 5 તન્માત્રાઓ અને રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો નિર્માણ થઈ, જે આપણા શરીરમાં છે. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. આ રાજસ અહંકારમાંથી 5 કર્મેન્દ્રિય, જેના દ્વારા આપણે કર્મ કરીએ છીએ, અને જ્ઞાનેન્દ્રિય એટલે જેના દ્વારા આપણે સંવેદનાઓનો અનુભવ કરીએ છીએ, એ જ્ઞાનેન્દ્રિય. એટલે કુલ 10 ઇન્દ્રિયો થઈ. સાત્વિક અહંકારમાંથી મનનું નિર્માણ થયું. ભગવાને મનનું નિર્માણ કર્યું સાત્વિક અહંકારમાંથી. કારણ કે ઇન્દ્રિયો ઘોડાઓ છે, તા ઘોડાઓને અંકુશમાં રાખવા માટે એક તત્વ જોઈએ, એટલે મન. આપણું જો આપણા મન જ આપણે ઇન્દ્રિયોને દોડાવે છે, મન આપણા ઘોડાઓનો સવાર કરે છે, મન અંદરથી ઓર્ડર કરે છે ઇન્દ્રિયો, ખાવું છે, જવું છે, પીવું છે વગેરે. તો મન સાત્વિક અહંકારમાંથી નિર્માણ થયું. એટલા માટે પહેલું મહત્તત્વ, એમાંથી અહંકાર, એમાંથી 5 મહાભૂત, 5 તન્માત્રાઓ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, એમ કરીને અને 23મું મન. આ 23 તત્વો ઊભા થયા અને બીજા 5 તત્વો મળી અને 28 તત્વોમાંથી આ જગતનું નિર્માણ થયું. 28 તત્વમાંથી આ જગતનું નિર્માણ થયું. આની વિગતે વાત આપણે 7મા અધ્યાયમાં કરી ચૂક્યા છે. ફરીથી સંદર્ભ જોઈ જુઓ. 7મો અધ્યાય 4, 5મો અને 6ઠ્ઠો શ્લોક, પાન 120. પાન 120, 4, 5મો અને 6ઠ્ઠો શ્લોક. અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરેયમિતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત એતદ્યોનિનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તતા. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રકારે 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ 8 પ્રકારના ભેદની તો અપરા એટલે મારી જળ પ્રકૃતિ છે. અને એ મહાબાહો, આના સિવાયની જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવ રૂપા પરા એટલે ચેતન પ્રકૃતિ કહે છે. હે અર્જુન, તો એમ જ સમજ કે સગળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદ્ભવનારા છે અને હું આખાય જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું, એટલે સકલ જગતનું મૂળ કારણ છું. ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું છે. અને પ્રભવ, ભગવાન એક શબ્દ વાપર્યો. મારામાંથી જગત ઉત્પન્ન થયું છે, તો કેવી રીતે ઉત્પન્ન થયું છે તે પ્રભુ સમજાવે છે. આ થયો સૃષ્ટિનો બીજો પ્રકાર. પહેલો પ્રકાર આત્મસૃષ્ટિ, બીજો પ્રકાર પ્રાકૃતિક સૃષ્ટિ અને તત્વની બનેલી સૃષ્ટિ. સૃષ્ટિનો ત્રીજો પ્રકાર ભગવાન આ ત્રણેયનો ઉલ્લેખ કરે છે. એક વખત આદિનારાયણ ક્ષીરસાગર એટલે દૂધ જેવા અમૃતના સાગરમાં શેષ સૈયા ઉપર પડેલા હતા. અને આપણે તેનું ધ્યાન કરીએ, જ્યાં ધ્યાનમાં બોલીએ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. આ ધ્યાનનો જે શ્લોક બોલીએ છીએ એ આ ધ્યાન છે. ક્ષીરસાગરમાં સમગ્ર બ્રહ્માંડને પોતાના પેટમાં રાખી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વ ભગવાન ક્ષીરસાગરમાં પડેલા છે શેષ શૈયા ઉપર. અને તે વખતે પ્રભુને વિચાર કે મારે આનંદ કરવા માટે સૃષ્ટિનું નિર્માણ કરવું છે, મારે એક છો અનેક થવું છે. અને તે જ સમય જ્યારે પ્રભુને વિચાર આવે ત્યારે તે સમય પ્રભુની નાભીમાંથી
સૂર્ય જેવું તેજસ્વી દિવ્ય કમળ નિર્માણ. સંકલ્પમાંથી પ્રભુ પોતાના સંકલ્પમાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે, આ પહેલો પ્રકાર. પ્રકૃતિ અને પુરુષનું નિર્માણ કરીને ભગવાન 28 તત્વો દ્વારા સૃષ્ટિ નિર્મિત કરી શકે, આ બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર, ભગવાનને સંકલ્પ થયો અને પ્રભુના નાભી કમળમાંથી સૂર્ય જેવું તેજસ્વી કમળ થયો અને તેમાં વિષ્ણુ રૂપ નારાયણે પ્રવેશ કર્યો. અને તે પ્રવેશ કર્યા પછી તેમાંથી રૂપ ઉત્પન્ન થયું, જેને ભગવાને નિર્માણ કર્યા તે બ્રહ્મા કહેવાય. જો ભગવાને પહેલો નિર્માણ બ્રહ્માનું કર્યું, બ્રહ્મા શબ્દ સમજી લો, બ્રહ્મમાંથી જેની ઉત્પત્તિ થઈ છે એનું નામ બ્રહ્મા. બ્રહ્મા શબ્દ કેવી રીતે આવ્યો? બ્રહ્મમાંથી જેનું પ્રાગટ્ય થયું છે અને એટલા માટે તે બ્રહ્મા કહેવાય. બ્રહ્મા જુદા અને બ્રહ્મ જુદું. બ્રહ્મ એટલે એબ્સોલ્યુટ રિયાલિટી, અંતિમ તત્વ. એ બ્રહ્મ જ્યારે સંકલ્પ કરે ત્યારે તેમાંથી એક સૃજ્યા શક્તિ, ક્રિએટિવ પાવર જે નિર્માણ થાય એનું નામ બ્રહ્મા. હવે બ્રહ્મા નિર્માણ થયા. બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું, ભગવાને બ્રહ્માજીને દર્શન આપ્યા. થોડીક વાર માટે કેવા દેખાય છે, આખું પુરાણોમાં અને ભાગવતમાં લખ્યું છે. બ્રહ્માને કેવા પ્રભુના દર્શન થયા? મેઘ જેવા શ્યામ, 4 હસ્તમાં શંખ ચક્ર ગદા પદ્મ, હૃદય પર લીલા રંગનો કૌસ્તુભ મણિ હતો. અને બ્રહ્માજીએ આ પહેલી વાર દર્શન કરીને 2 હાથ જોડીને પ્રભુને વંદન કર્યા. અને જેવા વંદન હજી બ્રહ્માજી કરે છે અને સ્વરૂપની ઝાંખી હજી તો કરી રહ્યા છીએ, ત્યાં જ બ્રહ્માજીને ઉચકીને પ્રભુએ ક્ષીરસાગરના કિનારે મૂકી દીધા. તરંગો આવ્યા અને બ્રહ્માને ક્ષીરસાગરમાં કિનારે મૂકી દીધા અને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. જો એક ઝલક, બ્રહ્માજીને એક ઝલક દેખાઈ, ઉત્પત્તિ કેવી રીતે થઈ છે અને ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે પ્રભુએ દર્શન આપ્યા અને બ્રહ્માને ક્ષીરસાગરના કિનારે લાવીને મૂક્યા. હવે બ્રહ્માજી મૂંઝાયા, આસપાસ જોયો, ક્ષીરસાગર સિવાય કંઈ જ નથી. અમૃતનો સાગર છે. સમજ ન પડી કે હવે મારે કરવાનું શું છે? હું નિર્માણ થયો, મારે શું કરવાનું છે? અને તે વખતે ભગવાનને પોકારવા લાગ્યા. પ્રભુને પોકારે છે તે વખતે ક્ષીરસાગરમાંથી એક શબ્દ 2 વખત સંભળાયો, આકાશવાણી ક્ષીરસાગરમાંથી. એ શબ્દ હતો તપ. 2 વખત સંભળાયો શબ્દ એટલે બ્રહ્માએ ચારે દિશામાં આશ્ચર્ય થયો. કોઈ બોલનાર નથી, કોઈ સામે નથી, તો આ શબ્દ હું ક્યાંથી સાંભળું છું? અને સાંભળ્યા પછી બ્રહ્માએ આશ્ચર્યચકિત થયા. ચારે દિશામાં જોયું એટલે બ્રહ્માના 4 મુખ થયા, એટલે બ્રહ્મા ચતુર્મુખી થયા. ચારે દિશામાં અવલોકન કર્યું કે હું કોણે કહ્યું છે. કોઈ દેખાયું નહીં. આકાશમાં જોયું, ધરતી ઉપર જોયું, કોઈ ન હતું. એટલે મૂંઝાયા અને વિચાર આવ્યો કે આ તપની પ્રભુએ આજ્ઞા કરી છે, એટલા માટે બ્રહ્માએ પછી પલાઠી વાળીને ભગવાનનું ધ્યાન કરવા માટે બેઠા. પહેલું ધ્યાન બ્રહ્માજીએ કર્યું આ સૃષ્ટિમાં. ધ્યાન અવસ્થામાં બ્રહ્માજી બેઠા છે. એ ક્યાં સુધી? દેવોના 1000 વર્ષ સુધી. જો કાલની ગણના આપણી મગજ બહારની વસ્તુ છે, હમણાં હું કહું છું, 1000 વર્ષ સુધી બ્રહ્માએ દેવોના, એટલે આપણો એક દિવસ બરાબર દેવોનો એક દિવસ બરાબર આપણું 1 વર્ષ થાય. એવા 1000 વર્ષ દરમિયાન બ્રહ્માજીએ તપ કર્યો અને બ્રહ્માજીના તપથી ભગવાન પ્રસન્ન થયા અને પ્રભુએ તેમને પોતાના વૈકુંઠ ધામના દર્શન કરાવ્યા. ભગવાને પોતાનો પરિચય કરાવ્યો કે હું કોણ છું. બ્રહ્માજી પ્રેમ વિભળ બની ગયા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા બ્રહ્માજીએ અને હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ મને શી આજ્ઞા છે? શા માટે મારું નિર્માણ કર્યું? મને આજ્ઞા શું છે? ત્યારે બ્રહ્માને નિમિત્ત બનાવીને પ્રભુએ આજ્ઞા કરી. કેવી રીતે? જેવી રીતે યુદ્ધ માટે અર્જુનને નિમિત્ત બનાવ્યો. યુદ્ધ તો થવાનું જ હતું. 11મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, અર્જુન આ બધું જ મેં કરેલું છે,
ભીષ્મ, દ્રોણ બધાને મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તારે તો નિમિત્ત માત્રમ ભવશબ્દ સાજ, તારે માત્ર યુદ્ધનું નિમિત્ત થવાનું છે. અને તું જો નહીં થાય તો નિમિત્ત હું બીજાને કરીશ. એવી રીતે અર્જુનને જેવી રીતે ગીતામાં યુદ્ધ માટે નિમિત્ત બનાવ્યો, એવી રીતે સૃષ્ટિ સર્જન માટે બ્રહ્માને નિમિત્ત બનાવે. હે બ્રહ્મા, તમારે 14 લોકનું બ્રહ્માંડ રચવાનું છે અને તેમાં જળ અને ચેતન સૃષ્ટિ રચો, અને તે બધામાં પ્રવેશ કરીશ અને મને ખેલવા માટે બ્રહ્માંડ બનાવો. આ બ્રહ્મા એટલે ભગવાનની ક્રિએટિવ એનર્જી, ક્રિએટિવ પાવર. આ બ્રહ્મા એટલે શું? ભગવાનનો ક્રિએટિવ પાવર. અને ક્રિએશન કર્યા પછી ભગવાને પાલન શક્તિ ઊભી કરી, જેને વિષ્ણુ કહેવાય. ભગવાને બીજી પાલન કરવાની શક્તિ ઊભી કરી તો વિષ્ણુ. અને નિર્માણ થયા પછી જેનું સર્જન થાય તેનું વિસર્જન થાય તો જ નવું સર્જન થાય. એટલા માટે વિસર્જન શક્તિ નિર્માણ કરી, એનું નામ શિવ. એટલે 3 તત્વો ભગવાને આદિનારાયણ પ્રભુએ પોતાનામાંથી ક્રિએટિવ એનર્જી, પાલન શક્તિ અને ડિસ્ટ્રોય, આ સૃષ્ટિનો સંવાદ કરનાર, જેને અંગ્રેજીમાં કહેવાય જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોય. જો ગોડ શબ્દ ક્યાંથી આવ્યો? જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર. જનરેટર બ્રહ્મા, ઓપરેટર વિષ્ણુ અને ડિસ્ટ્રોયર શિવ, ગોડ. આ 3 શક્તિ, એને ટ્રિનિટી ઓફ ગોડ કહેવાય. ભગવાનની 3 શક્તિ. આ 3 ભગવાને બ્રહ્માને કહ્યું તમારે સૃષ્ટિને નિર્માણ કરવાનું છે. અને પ્રભુએ આપેલી શક્તિથી, તેમની આજ્ઞાથી બ્રહ્માજીએ 2 પ્રકારની સૃષ્ટિ રચી. જો આ શ્લોકમાં ભગવાન કહે છે તે એક માનસી સૃષ્ટિ અને બીજી મૈથુની સૃષ્ટિ. આ સૃષ્ટિ 2 રીતે રચી, માનસી અને મૈથુની. મનમાંથી ઉત્પન્ન થયેલી જે સૃષ્ટિ છે એને માનસી સૃષ્ટિ કહેવાય. અને જે મિથુન ધર્મથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિ છે એને મૈથુની સૃષ્ટિ કહેવાય. એટલે બ્રહ્માજીએ પહેલાં તો પોતાના મનમાંથી, જો ભગવાન કહે છે 4 સનત કુમારો ઉત્પન્ન કર્યા, 4 કુમારો ઉત્પન્ન કર્યા. મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારઃ, અહીં ભગવાને ચત્વારઃ શબ્દ વાપર્યો છે. મહર્ષય 7 મહર્ષિના પૂર્વે ભગવાને ચત્વારઃ, બ્રહ્માજી દ્વારા 4 કુમાર. 4 કુમારો એટલે કયા કયા? સનત, સનાતન, સનંદ અને શનક. શ્રીમદ ભાગવત કથામાં જ્યારે આ મુદ્દો આવે ત્યારે આટલું વિગતે આપણે ચર્ચા નથી કરી શકતા, કારણ કે તેમાં વિષયો પૂર્ણ કરવાનો હોય છે, આપણું અધ્યયન છે. અને ગીતામાં ભગવાને બધા જ સૂત્રો કયા છે, સૂત્રાત્મક રીતે 4 કુમારો મનમાંથી ઉત્પન્ન કરે, એને સનત, સનાતન, સનંદન અને શનક. બ્રહ્માજીએ 4 કુમારો ઉત્પન્ન કર્યા પછી આજ્ઞા કરી કે તમારે સૃષ્ટિની રચના કરવા માટે તમારે સાધન થવાનું છે. આ 4 કુમારોએ તેમ કહ્યું કે અમે તો એમાં પડવા માગતા જ નથી, અમે તો નિત્ય પ્રભુનું ધ્યાન કરવા વાળા છે. કારણ કે બ્રહ્માજીએ ધ્યાન કર્યું હતું ને, એટલે જે છેલ્લું કર્મ હોય એ પ્રમાણે મનથી ઉત્પન્ન થાય. છેલ્લું ભગવાને બ્રહ્માને ધ્યાન કર્યું હતું અને ધ્યાનમાંથી આ ઉત્પન્ન થયા મનમાંથી. એટલે આ બ્રહ્માના માનસ પુત્રો એમને બ્રહ્મચર્ય સ્વીકાર. અમે સૃષ્ટિ રચનામાં ભાગ નહીં લઈએ, અમે સતત આ જ અવસ્થામાં રહીશું. હંમેશ માટે 5 વર્ષની ઉંમર ધારણ કરીને રહ્યા છે. એટલા માટે એને કુમારો કહેવાય. કુમાર શબ્દ સંસ્કૃતમાં કોને કહેવાય? 5 વર્ષની જેની અવસ્થા છે એને કુમાર કહેવાય. 5 વર્ષના બાળક તરીકે આજે પણ છે સનત કુમારો, એની કથા આપણે સાંભળી ગયા છે. કુમાર કહેવાય. કુમારાવસ્થામાં હોવાથી આ 4ને સનત કુમારો કહેવાયા. અને આ કુમારો સતત કયું ધ્યાન, કયો જપ કરતા હતા? આજે વિષય આવ્યો છે ત્યારે કહી દો. સતત ભાગવતના કેટલાક મંત્રો એવા છે કે જે ગુરુ પાસે લેવાની જરૂર નથી, સ્વયં ભાગવતમાં સિદ્ધ મંત્ર તરીકે આપણને આપેલા છે.
તેમાંનો એક મંત્ર છે સનત કુમારો જેનો જપ કરતા હતા, હરિશરણમ હરિશરણમ, નિત્ય જપ કરે, હરિશરણમ હરિશરણ, કાયમ પોતાના મોઢામાંથી આ શબ્દો બોલે. અને જ્યારે વાત નીકળી છે ત્યારે ભાગવતમાં 2 પંચાક્ષર મંત્ર છે. પુષ્ટિમાર્ગનો પંચાક્ષર મંત્ર કૃષ્ણ તવાસ્મી, પણ શ્રીમદ ભાગવતના 2 પંચાક્ષર મંત્ર, એમાં એક શરણનો છે અને એક નમસ્કાર છે. શરણાગતિનો પંચાક્ષર મંત્ર શું છે? હરિ શરણમ, મારું શરણ હરિ છે. અને નમસ્કારનો મંત્ર કયો છે? હરય નમઃ. આ નમસ્કાર પંચાક્ષર મંત્ર હરય નમઃનો અર્થ શું થાય? જ્યારે નમસ્કાર કરવાના હોય ત્યારે ચતુર્થી વિભક્તિનો ઉપયોગ થાય. જેવી રીતે કૃષ્ણ એટલે કૃષ્ણાય નમઃ, રામાય નમઃ. આવી રીતે હરિની ચતુર્થી વિભક્તિ થઈ એટલે હરય થયો. હરિ સાથે નમસ્કાર કરવાના હોય તો હરિની ચતુર્થી વિભક્તિ થયો, હરય નમઃ. આપણે જે ભાગવતની કથાના અંતે બોલીએ છીએ આ પંચાક્ષર મંત્ર, તો ભાગવતના 2 પંચાક્ષર મંત્ર, નમસ્કાર માટે હરિશરણમ અને શરણાગતિ માટે હરિશરણમ અને નમસ્કાર માટે હરય નમઃ. હવે હરિ શબ્દ ક્યાંથી આવ્યો છે? હરિ શબ્દ કોના માટે પ્રયોજાયેલો છે? શ્રી કૃષ્ણ પ્રભુ માટે. એટલા માટે 16 ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ હરિ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. બાલબોધથી કર્યો. નત્વા હરિમ, પહેલા જ કહ્યું કે હરિને નમસ્કાર કરું છું. હરિ શબ્દ શ્રી કૃષ્ણનો સૂચક છે અને એટલા માટે વિશેષણ પણ છે અને વિશેષ્ય પણ છે. હરિ શબ્દની વ્યુત્પત્તિ આ સમજવા માટે કહું છું કે આપણે કશું જ ન સૂજે ને, હરિશરણમ હરિશરણમ હરિશરણમ, આ મંત્ર તારક મંત્ર છે. સનત કુમારોએ સિદ્ધ કરેલો મંત્ર છે. કશું જ ન સૂજે તો આ મંત્રનો નિત્ય જપ કરવાથી માણસને શું થાય? ત્યારે ગુસાઈજી પ્રભુચરણે કહ્યું, હરિ શબ્દની વ્યુત્પત્તિ કરી. ગુસાઈજીએ કહ્યું કે હરિ શબ્દ એ ભક્તના દુઃખ દૂર કરવા વાળા હરિ, હરણ કરે તેનું નામ હરિ. હરિ શબ્દમાં શું છે? હરણ કરે. ભગવાનનો સ્વભાવ છે કે આપણા પાપોનું, દુઃખોનું હરણ કરવાનું. જેવી રીતે અગ્નિનો સ્વભાવ છે ઉષ્ણતા, પૃથ્વીનો સ્વભાવ છે ગંધ, એવી રીતે હરિનો સ્વભાવ છે દુઃખોનું હરણ કરવાનું. ગંધ પૃથિવ્યામ એવૈવમ ભગવતો ભક્ત દુઃખ નિવર્કત્વમ હરિહિ. આ ગુસાઈજીએ વ્યાખ્યા આપી. બીજી વ્યાખ્યા આપી, હરિ એટલે પાપ હરણમ. હરિ શબ્દ જ્યારે તમે બોલો છો ને ત્યારે તમારા 24 કલાકમાંથી 1 કલાક દરમિયાન કરેલા પાપોનું પ્રક્ષાલન થાય છે. હરિ શબ્દ હરિર હરતિ પાપાની દુષ્ટ ચિત્તૈરપિ સ્મૃત. અગ્નિને સ્પર્શ કરો, જાણીને સ્પર્શ કરો કે અજાણતા અગ્નિને અડકો તો બળવાના જ છો. એવી રીતે તમે જાણતા પણ હરિ શબ્દનો ઉચ્ચાર કરો, અજાણતા પણ કરો તો પણ પાપનો નાશ થવાનો જ છે. એટલા માટે મહાપ્રભુએ વિવેક ધૈર્યાશ્રયમાં શું આજ્ઞા કરી? અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. હરિ શબ્દવાળા અશક્ય કે સુશક્ય કોઈ પણ સ્થિતિમાં હરિનું શરણ લો. અને હરિની ત્રીજી વ્યાખ્યા કરી, દોષ હરણમ, મારા દોષને હરે. સ્વપ્રવેશાય કામાદિ સર્વ દોષ નિવારકમ. તમે જ્યારે બોલો છો હરિશરણમ ત્યારે તમારી અંદર રહેલા વિકારો દૂર થાય છે. હરિશરણમનો ઉચ્ચાર કરો એટલે અંદરના વિકારો, ક્રોધ આવ્યો હોય ને, કોઈ પણ વિકારનો આવેગ આવ્યો હોય ત્યારે હરિશરણમ હરિશરણમ. ક્રોધ આવ્યો હોય, આપણને એમ થાય કે અત્યંત ક્રોધ આવ્યો છે, હરિશરણમ બોલો. શાસ્ત્રો એમ કહે છે આપણા રહેલા દોષોનું હરણ થશે. હરિનો ચોથો અર્થ ગુસાઈજી કરો, ભય હરણમ. જ્યારે ડર લાગતો હોય, ભય લાગતો હોય ત્યારે હરિશરણમ. એટલા માટે ભક્તિવર્ધિનીમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી, હરિસ્તો સર્વતો રક્ષા કરિષ્યતિ ન સંશય. હરિ મારી રક્ષા કરે જ છે
જો ષોડશ ગ્રંથમાં હરિ શબ્દનો ઉપયોગ શ્રી મહાપ્રભુજીએ વારંવાર કર્યો છે અને પાંચમો અર્થ શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યો છે, સંસાર હરણમ ઇતિ હરિ. મારા સંસારનું જે હરણ કરે, સ્વભાવોપી ભગવાન સ્વભૃત્યાનામ સંસારમ દૂરી કરોતિ ઇતિ હરિ. સ્વભાવથી સંસારને દૂર કરે એટલા માટે હરિ છે. સનત કુમારોની વાત કરતા હતા તો મંત્ર આવ્યો, સનત કુમારો હરિશરણમ નો નિત્ય જપ કરશે. એટલા માટે તમને બ્રહ્માજીની આજ્ઞા ન માની સૃષ્ટિના ઉત્પન્ન કરવાની અને બ્રહ્મચર્ય પરાયણ બનીને રહ્યા. એટલા માટે આજે પણ એમનું 5 વર્ષનું જ આયુષ્ય છે, સનત કુમારો કહેવાય. અને જેમનો ઉલ્લેખ આપણે જે અધ્યયન કરીએ શ્લોકમાં એક શબ્દથી ભગવાને કર્યો છે, મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારઃ. ચત્વાર એટલે 4, 7 મહર્ષિઓ પૂર્વે 4 સનત કુમારોને નિર્મિતિ થઈ. ચત્વાર એટલે 4. હવે સનત કુમારોએ જ્યારે ન માન્યું અને એ લોકો બ્રહ્મચર્ય પરાયણ રહ્યા, હરિશરણમનો મંત્ર જપતા હતા, એટલે બ્રહ્માજીએ તેમને બહુ આગ્રહ ન કર્યો કે આ તો મારા ધ્યાનમાંથી નિર્માણ થયેલા માનસ પુત્રો છે, એટલા માટે હરિશરણમમાં રહેવાવાળા છે. એટલા માટે હવે ફરીથી ભગવાનની આજ્ઞા હતી ને, એટલે ફરીથી નવેસરથી પ્રજાનું સર્જન કરવા માટે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું. બ્રહ્માજી ફરીથી કે આ સનત કુમારો માનસી રીતે ઉત્પન્ન થયા, પરંતુ હવે એ લોકોએ ના પાડી, એટલે ફરીથી બ્રહ્માએ ધ્યાન કર્યું. ત્યારે પ્રભુએ કહ્યું, તમે સૃજ્યા શક્તિમાંથી ભગવાને બીજા 7 મહર્ષિ ઉત્પન્ન કર્યા. જો આ બીજું મહર્ષય સપ્ત પૂર્વે, સપ્ત બ્રહ્માજીએ ફરી ધ્યાન કરીને પોતાના અંતરમાંથી, મનમાંથી 7 મહર્ષિ ઉત્પન્ન કર્યા. તે 7 મહર્ષિ કયા? મરીચી, અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠ. દરેક મન્વંતરમાં સપ્તર્ષિ જુદા જુદા હોય, સપ્તર્ષિ જુદા અને 7 મહર્ષિ છે. ભગવાને કહ્યું પહેલો મહર્ષય સપ્ત પૂર્વે ચત્વારઃ. 7 મહર્ષિમાં મરીચી, અંગિરા, અત્રિ, પુલત્સ્ય, પુલહ, ક્રતુ અને વશિષ્ઠ. આ 7 મહર્ષિનો ઉલ્લેખ પાછો મહાભારતમાં છે. મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વશિષ્ઠ ઇતિ સપ્તૈતે માનસા નિર્મિતા હિતે એતે વેદ વિદો મુખ્યા વેદાંશ્ચાર્યાશ્ચ કલ્પિતા પ્રવૃત્તિ ધર્મિણશ્ચૈવ પ્રાજાપત્યેચ કલ્પિતા. આ 7 મહર્ષિઓ ભગવાનની સૃજ્યા શક્તિ બ્રહ્માજીના મનમાંથી થયા. જો માનસી સૃષ્ટિની વાત છે, મનમાંથી થયા. બ્રહ્માજીનું સર્જન તો ભગવાને જ કર્યું, એટલા માટે બ્રહ્માજીના મનમાંથી નિર્મિત થયેલા આ 7 ઋષિઓ વેદોના જ્ઞાતા હતા. વેદોના જ્ઞાતા છે, પ્રવૃત્તિ માર્ગનું સંચાલન કરનારા છે. પેલા તો નિવૃત્તિ માર્ગી હતા સનત કુમાર, આ પ્રવૃત્તિ માર્ગીનું સંચાલન કરનારા છે. અને તેઓને પ્રજાપતિના કર્મમાં બ્રહ્માએ નિયુક્ત કર્યા કે તમે પ્રજાપતિ, એટલે તમે પ્રજાનું નિર્માણ કરવાનું કર્મ તમને કરવાનું છે, એટલા માટે મેં નિયુક્ત કર્યા છે. અને તેથી હવે આ ઋષિઓ તો પોતાના મનમાંથી સૃષ્ટિ નિર્માણ કરે ન કરી શકે, બ્રહ્માજીના મનમાંથી થયા. તો હવે આ ઋષિઓને મૈથુન ધર્મથી સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે પાછી એક સ્ત્રીની ઉત્પત્તિ કરવી પડે. એટલા માટે ભાગવતના 3જા સ્કંદમાં કથા આવે છે, કર્દમ ઋષિ અને દેવહૂતિને પોતાના ગ્રસ્તાશ્રમમાં જે કન્યાઓ થઈ 9, તેમાંથી 7 કન્યાઓને આ 7 મહર્ષિઓ સાથે પરણાવી. જો આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. મરીચિના લગ્ન કલા સાથે થયા, અંગિરાના શ્રદ્ધા સાથે, અત્રિના અનસૂયા સાથે, પુલત્સ્યના હવિર્ભુ સાથે, પુલહના ગતિ સાથે, ક્રતોના ક્રિયા સાથે અને વશિષ્ઠના અરુંધતિ સાથે. જે આપણે જોઈએ છે, વશિષ્ઠ અને અરુંધતિ આપણને ખબર છે, અત્રિને અનસૂયા ખબર છે.
આવી રીતે કરદમની 7 પુત્રી એના સાથે બ્રહ્માજીએ સ્વયં જઈ અને એક જ મંડપમાં આ બધાના લગ્ન કરાવ્યા. એટલા માટે આ શ્લોકમાં ભગવાને શું કહ્યું? મહર્ષય સપ્ત, આ 7 મહર્ષિ, ચત્વાર એટલે 4 મનુઓ, 4 સનત કુમાર, અને પછી ભગવાન શું કહે છે? મનવઃ. મનવ એટલે મનુઓ, મનુ એટલે મનવ એટલે 14 મનુઓ. આ સૃષ્ટિમાં 14 મનુ છે. પ્રત્યેક મનુના અધિકાર કાળને મન્વંતર કહેવાય. આપણે આ શબ્દ સાંભળ્યો હશે, મન્વંતર. મનુનો જે અધિકાર કાળ છે એને મન્વંતર કહેવાય. બ્રહ્માજીના એક દિવસમાં, હવે જુઓ, આપણો આ પ્રાચીન કાળગણના છે. આપણે આપણો વિચાર કરીને તો આપણો મગજ ચક્રાવે ચડી જાય. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય. એક દિવસમાં 14 મનુઓ થાય. હવે બ્રહ્માજીનો એક દિવસ એટલે શું એનું માપ જાણી લઈએ, જે ગણના બધા જ પુરાણોમાં છે. અને કાળ ગણના અંગે કોઈ પુરાણમાં ભેદ નથી, એક મતે કહ્યું છે. હવે બ્રહ્માંડનો એક દિવસ એટલે કાલ અને 4 યુગમાં વહેંચવામાં આવ્યો. સમગ્ર કાળને 4 યુગમાં વહેંચવામાં આવ્યો. એમાં પહેલો સતયુગ, જે આપણે આ બધા શબ્દો સાંભળીએ, સતયુગ. સતયુગના કેટલા વર્ષો છે? 16,28,000 વર્ષ. બીજો યુગ થયો ત્રેતાયુગ. આ કાળગણનાનો સૌથી મોટો યુગ એટલે સતયુગ. બીજો યુગ થયો ત્રેતાયુગ, એના 12,96,000 વર્ષ છે ત્રેતા. ત્રીજો યુગ દ્વાપર યુગ થયો, એના 8,64,000 વર્ષ. અને છેલ્લો ચોથો યુગ કલયુગ, એના 4,32,000 વર્ષ છે. આ કાલની ગણના છે અને પ્રમાણભૂત છે, બધા જ શાસ્ત્રોમાં છે. હવે આ વર્ષોના હિસાબે ગણીએ તો કલયુગ નાનામાં નાનો યુગ ગણાય. હવે આ 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી પૂરી થાય. 4 યુગ પૂરા થાય, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. એક ચોકડીના કેટલા વર્ષો થયા? 43,20,000 વર્ષ. આ એક ચોકડીના આવી 1,000 ચોકડી પૂરી થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. હજી તો રાત્રિ તો બાકી છે. આવી 1,000 ચોકડી. જો બ્રહ્મા, આપણે કોણા મોડે બોલેલી ગીતાનું શ્રવણ કરીએ છીએ. આ સાંભળ્યા પછી આપણને એમ થશે કે પ્રભુ, અમારી યોગ્યતા જ નથી ગીતાનો એક શબ્દ બોલવા. કારણ કે આ શબ્દો કઈ શક્તિના મોઢામાંથી નીકળી રહ્યા છે. તો આ જે આવી રીતે 1,000 ચોકડી પૂરી થાય, બ્રહ્માનો એક દિવસ પૂરો થાય એટલે 43,20,000 ને 1,000થી ગુણીએ તો 4,32,000,000 વર્ષ થાય. આમ 4,32,000,000 વર્ષ એટલે બ્રહ્માનો એક દિવસ. અને એવી રીતે 4,32,000,000 વર્ષ એટલે બ્રહ્માની રાત્રિ. આ દિવસ અને રાત્રિ આ ભેગી કરી આટલા વર્ષોની ત્યારે બ્રહ્માનો આખો દિવસ થાય. તો કેટલું થયું? 8,64,00,00,000 વર્ષનો થાય. હવે 8,64,00,00,000 વર્ષને 360થી ગુણીએ તો બ્રહ્માનું એક વર્ષ થાય. આવું 100 વર્ષનું આયુષ્ય બ્રહ્માજીનું છે. હવે વિચાર કરો, મેં કહું ને આપણે બુદ્ધિ ચક્રાવે છે. અને આવા 100 વર્ષ બ્રહ્માજીનું આયુષ્ય. આટલા બધા વર્ષો બ્રહ્માનું આયુષ્ય હોવા છતાં બ્રહ્માને એમ લાગે છે કે આ દિવસો બહુ જલ્દી જાય છે. આપણી વાત તો જવા દો, બ્રહ્માને એમ લાગે છે કે આ ઝડપથી દિવસો જાય છે. અને બ્રહ્માજીને હવે જો આયુષ્યની દ્રષ્ટિએ, પ્રમાણની દ્રષ્ટિએ સૃષ્ટિનું ગણિત જોઈએ તો બ્રહ્માજીને 50 વર્ષ પૂરા થયા છે અત્યારે. તમે જ્યારે બ્રહ્મનો સંકલ્પ બોલાવે ને ત્યારે બ્રહ્માજીની દ્વિતીય પરાર્ધ એમ બોલે. કલયુગે કલૌ પ્રથમ ચરણે બ્રહ્મ દ્વિતીય પરાર્ધ, એટલે બ્રહ્માજીનો દ્વિતીય પરાર્ધ 50 પૂરા થાય, 51મું વર્ષ ચાલે છે એટલે દ્વિતીય પરાર્ધ. બ્રહ્માનું 51મું વર્ષ ચાલે છે. બ્રહ્માજીના 51મા વર્ષનો પહેલો દિવસ બ્રહ્મલોકમાં છે
એટલા માટે બ્રહ્મલોકમાં અત્યારે તેમનો હેપી બર્થડે મનાવી રહ્યા છે. એ વર્ષો સુધી ચાલશે બ્રહ્માનો. અને બ્રહ્મલોકમાં ઋષિઓ વેદગાન કરી રહ્યા હશે. પહેલા દિવસના ગણતરી એવી છે કે અત્યારે બ્રહ્માના 51 વર્ષના પહેલા દિવસના 11 થી 11:30 સમય હશે, જો ગણતરીની રીતે જોઈએ તો. અને તેમનો એક દિવસ પૂરો થશે ત્યાં સુધી 14 મન્વંતરો થઈ જશે. ભગવાને કહ્યું છે મનવઃ 14 મન્વંતર. આ 14 મન્વંતરો એટલે કયા? સ્વયંભૂ, સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સાવરણી, દક્ષ સાવરણી, બ્રહ્મ સાવરણી, ધર્મ સાવરણી, રુદ્ર સાવરણી, દેવ સાવરણી અને ઇન્દ્ર સાવરણી. આ 14 મનુ. તો અત્યારે કયો મનુ ચાલે છે? અત્યારે 7મો મનુ ચાલે છે, કારણ કે 50 પૂરા થયા ને બ્રહ્મા. એટલે અત્યારે જે વૈવસ્વત મન્વંતર, તમને જ્યારે બ્રાહ્મણ સંકલ્પ મુકાવે ત્યારે મુકાવે છે વૈવસ્વત મન્વંતરે. અને હાલ 7મો વૈવસ્વત મન્વંતર. પહેલા સ્વયંભૂ મનુ થયા. પહેલા મનુ કોણ થયા? સ્વયંભૂ. અને તેમના પત્ની શતરૂપારાણી. આની કથા ભાગવતમાં આવે છે. આ 14માં પહેલા મનુ કોણ? તો એ કહે છે સ્વયંભૂ મનુ અને શતરૂપા રાણી. કારણ કે મૈથુનની સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા છે ભગવાન. એટલા માટે બ્રહ્માજીના મનમાં રહેલા 2 વિચારો, એ 2 સ્વરૂપ ધારણ કર્યા. બ્રહ્માજીમાં 2 વિચારો આવ્યા. એક તો સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની ઈચ્છા, અને બીજું ભગવાનનું ધ્યાન કરવાની ઈચ્છા. તો ભગવાન આ બ્રહ્માના મનમાં આ 2 વિચારોમાંથી ધ્યાનનો વિચાર હતો, એમાંથી પુરુષ નિર્માણ થયો. એનું નામ સ્વયંભૂ મન. અને જે સૃષ્ટિ રચનાની ઈચ્છા હતી એમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ, એને શતરૂપા રાણી કહેવાય. એટલે પહેલું સ્વયંભૂ મનુ. અત્યારે વૈવસ્વત મન્વંતર છે, એની વાત જ્યારે વિભૂતિ યોગમાં આવશે ત્યારે એનો ઇતિહાસ જોઈશું. એ વિભૂતિ યોગ. હવે જુઓ, આજે યોગાનુંગા આપણે જેનું પારાયણ કર્યું 4થો અધ્યાયના પહેલા 4 શ્લોકમાં ભગવાને આ જ કર્યું છે. પાન નંબર 78 આપણે આજે પારાયણ કર્યું, શીખ્યા. પાન 78માં ભગવાને પહેલું જ કહ્યું ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનહમવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનું રિક્ષ્વા કવે. આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો. એવમ પરંપરા પ્રાપ્તમ. આવી રીતે પરંપરાથી આ યોગ ચાલે. પછી અર્જુન પ્રશ્ન પૂછે છે. જુઓ 4થો શ્લોક, 4થા અધ્યાય. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વત કથમેતદ વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. આપનો જન્મ તો અર્વાચીન છે, તમે તો મારી સામે ઉભેલા છો હમણાં. અને સૂર્યનો જન્મ તો ઘણા વર્ષો પહેલાનો છે, કલ્પના રંભે છે. તો હું એ વાતને કેવી રીતે સમજો કે તમે જ કલ્પના રંભે સૂર્યને આ યોગ કયો હતો? ત્યારે ભગવાન કહે છે, જો 5મા બહુની મે વ્યતીતાની જન્માની કવચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. હે પરંતપ અર્જુન, મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે. બધાને તો નથી જાણતો, પણ હું જાણું છું. એટલે ભગવાને પોતાની આ વાત કરી. એટલે આજે મનુ અને શતરૂપા એ બ્રહ્માની 2 અંગમાંથી ઉત્પન્ન થયા, 2 વિચારોમાંથી ઉત્પન્ન થયા. અને તેમાંથી મૈથુન ધર્મથી જે સૃષ્ટિ નિર્માણ થઈ તેનું નામ મૈથુની સૃષ્ટિ. અને પહેલા 2 પુત્ર થયા, આ મનુ અને શતરૂપાને, પ્રિયવ્રત અને ઉત્તાનપા, જેની કથા આપણે ભાગવતમાં સાંભળીએ છીએ. અને 3 પુત્રી થઈ, એનું નામ આકોતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આ 5 બાળકોમાંથી, એમની પ્રજાથી આખું જગત ભરાવા લાગ્યું. અને જે જગત ભરાવા લાગ્યું તેને માનવો કહેવાયા. કારણ કે મનોહો અપત્ય કુમાર. એટલા માટે સમજી લો કે આપણે મનુના વંશજ છે, એટલા માટે આપણું નામ માનવ થયું. માનવ શબ્દની વ્યુત્પત્તિ આ જ થાય. મનવઃ અપત્ય કુમાર. મનુમાંથી ઉત્પન્ન થયેલા જીવો એ માનવો કહેવાય.
આમ ભગવાને પોતે જ બ્રહ્માની ઉત્પત્તિ કરી, તેમાંથી 7 મહર્ષિને ઉત્પન્ન કર્યા, ચત્વાર એટલે 4 સનત કુમારને ઉત્પન્ન કર્યા, મનવઃ એટલે 14 મનુઓને ઉત્પન્ન કર્યા. માટે ભગવાન હવે શું કહે છે બીજી લીટીમાં? મદભાવા માનસા જાતા એશામ લોક ઇમામ પ્રજા. આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે. કયા કયા? બધા જેમની સંસારમાં સઘળી પ્રજા છે. તેથી આપણે બધા જ મનુના અંશ છીએ, માનવો છીએ. હવે ભગવાને આપણને આ શ્લોક કેમ કહ્યો? અર્જુનના નિમિત્તે અર્જુનને કેમ કહ્યો અને આપણને કેમ કહ્યો? ભગવાનનો કહેવાનો અર્થ એમ છે, અર્જુન તું એમ કહે છે કે આ સામેવાળા બધાનું કેવી રીતે મારીશ? આ બધાને મારવા ભીષ્મ કથમ ભીષ્મ હતમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન. આ બધાનું કેવી રીતે મારીશ? તો સમજી લે, તું જેવી રીતે મારો છે એવી રીતે આ બધા જ મારામાંથી ઉત્પન્ન થયા છે, મારાથી જુદા નથી. તારે શત્રુ ભાવથી આપણે મારવાના જ નથી. પરંતુ જ્યારે શરીરનું કોઈ અંગ સડી ગયું હોય ત્યારે તે અંગને જેવી રીતે દૂર કરવું પડે, એ પોતાનું જ અંગ છે અને પોતાએ દૂર કરવું પડે, એવી રીતે આ સામે કૌરવ પક્ષમાં ઉભેલા બધા જ જુદા છે એમ નહીં માનતો. આ બધા જ મદભાવા માનસા જાતા, મારામાંથી જ ઉત્પન્ન થયેલા છે, મારામાં ભાવ રાખવાવાળા છે, અને છતાં પણ તારે એમને મારવાના છે. કારણ કે તે સમાજ પુરુષના સડી ગયેલા અંગો છે. અને જેવી રીતે, અને મહાપ્રભુજીએ કેવી ઉપમા આપી, કેવી રીતે મારવાના છે? જેવી રીતે પોતાના માથા ઉપર વધી ગયેલા વાળને કોઈ કપાવા જાય ત્યારે દુઃખ થતું નથી કે આ વાળ કપાવમાં ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કરીને આપણા મૂળ સ્થાનને બતાવે. આપણે કોણ છીએ? હવે પ્રશ્ન ન થવો જોઈએ કે આપણે કોણ છે. મનવઃ, મનુના પુત્રો, મનુનું ઉત્પત્તિ સ્થાન બ્રહ્મા, અને બ્રહ્મા ભગવાનમાંથી ઉત્પન્ન થયા છે. એટલા માટે વયમ સર્વે અમૃતસ્ય પુત્રાઃ, આપણે બધા જ અમૃતના પુત્રો છીએ, જીવડા નથી. અમૃતસ્ય પુત્ર, આપણે બધા જ અમૃતના પુત્ર છે, અમૃતના સંતાન છે. ખૂબ ઇન્ફોર્મેટિવ, મેં કહું આ શ્લોક બહુ ઇન્ફોર્મેટિવ છે. અને પછી ભગવાન આગળ કહે છે, આટલું જાણી લેશો તો તમારે બધું જ જાણી શકાશે. અને પછીના શ્લોકમાં ભગવાન શું કહે છે તે આવતા રવિવારે આવીશું અને તેનો વિચાર કરીશું.